કૃષ્ણા અને અમદાવાદમાં ચંડોળા ડિમોલિશન મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે। પોલીસ કમિશનર કચેરી ખાતે મહત્વની બેઠક મળી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા। ડીજીપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા। ડિમોલિશન કામગીરીને લઈને તેમણે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી। ગૃહ રાજ્યમંત્રી ડિમોલિશનની કામગીરીનું નિરીક્ષણ કરવાના છે। ચંડોળામાં આશરે 3000 જેટલા ગેરકાયદેસર ઝૂંપડા છે। આગામી 2 થી 3 દિવસ સુધી આ કામગીરી ચાલી શકે છે। તો અત્યારે અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ જે ગેરકાયદેસર વસાહત આખી ઊભી કરી દેવામાં આવી હતી, તેના પર બુલડોઝર ફરી રહ્યું છે। વધુ વિગત સાથે કશ્યપ જોડાયેલા છે। કશ્યપ, આ બેઠકમાં શું મહત્વપૂર્ણ ચર્ચા? સીપી ઓફિસ ખાતે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। થોડીવારમાં આ બેઠક છે તેનો પ્રારંભ થશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, પોલીસ કમિશનર, રાજ્ય પોલીસ વડા, એસીએસ હોમ એમ કે દાસ સહિતના અધિકારીઓ છે તે આ બેઠકમાં હાજર રહેશે અને ચંડોળા ખાતે જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે તેને લઈ અને સમીક્ષા હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે। આ બેઠક થોડી વારમાં જે ચાલુ થશે અને તેમાં આ તમામ અધિકારીઓ છે તેની પાસેથી માહિતી મેળવવામાં આવશે। હાલ ચંડોળા ખાતે આ ડિમોલેશનની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી અને સ્ટે માટે થઈને અરજી કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે। તેને લઈ અને હવે આ ચંડોળા ખાતે આશરે 3000 જેટલા ગેરકાયદેસર ઝૂંપડાઓ આવેલા છે તેને કેટલા દિવસમાં હટાવી શકાય, હજી પોલીસ ફોર્સ કેટલો જોઈશે, કેટલા દિવસ કોર્પોરેશનની મદદની જરૂર પડશે, આ તમામ બાબતોને લઈ અને આ બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે। અને આગામી સમયમાં આ ડિમોલેશનની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ રાજ્ય સરકારનો ડેવલપમેન્ટનો કઈ પ્રકારનો પ્લાન રહેશે, આ તમામ પાસાઓને લઈને આજની આ બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે। સાથે જ હાલ ત્યાં જે કામગીરી ચાલી રહી છે, જે અસામાજિક તત્વો હતા કે જેના દ્વારા ત્યાં ગેરકાયદેસર ઝૂંપડાઓ ઊભા કરી દેવામાં આવ્યા હતા, કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી, તેને લઈ અને કઈ પ્રકારે કાયદેસર કાર્યવાહી આગામી સમયમાં હાથ ધરવી, આ તમામ બાબતોને લઈને આજની આ બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે। આભાર।